brought to you by Skill Fantasy. स्किल फैंटेसी पे जीतो लाखों के कैश प्राइजेस। क्रिकेट का असली मजा अब सिर्फ देखने में नहीं, स्किल फैंटेसी के साथ खेलने में है। डाउनलोड करना तो बनता है। ખેડૂત માટેના બધા જે મંડળીઓના ગાતેક જે કાંઈ છે એ પ્રશ્ન બધા એના સાચા છે એના હિસાબે એને મતદાન થયું છે. કિરીટભાઈ આવ્યા છે ને ઓલાભાઈ આવ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા એટલે બે ને અડધું કરીએ તો ઉપાધિ નહીં ને. હવે ગોપાલભાઈ ઇટાલિયા છે, જો એ છૂટાય અને કામ કરે પબ્લિકના તો આવતી ચૂંટણી એનો વારો આવે, નકર પછી એનો 1.5 વર્ષ પછી એનું પાનું કપાઈ જાય. નમસ્કાર દર્શક મિત્રો, વિસાવદરના રાવણી કુબા ગામે અત્યારે અમે ઉપસ્થિત છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, રંગીન મિજાજ છે, ખુશનુમા વાતાવરણ છે અને અહીંયા એક બાબાઓની બેઠક જામી છે. દ્રશ્યોમાં હું કહીશ કે બતાવશે આ બાબાઓની બેઠક જામી છે, તેમનો મિજાજ જાણીશું. આવતીકાલે મતગણતરી છે વિસાવદરની, ત્યારે આપણે સ્થાનિકો સાથે ચર્ચા કરીશું. શું નામ કાકા આપનું? ગોકળભાઈ ગગજીભાઈ. શું ઉંમર કાકા આપની? હવે એ બાપા અમે તો ખેતી કરતા હોઈએ, ખબર. અહીંયા ચૂંટણી યોજાઈ ગઈ છે, શું લાગે છે આ વખતે? એ અમને એવી ખબર ન હોય. તમે મતદાન નથી કર્યું? કર્યું આ સીમમાં હોય ને આખો હવે મગજનો દીકરો સામાન્ય. ઉમેદવાર કોણ હતા એ તો ખ્યાલ હશે આપણને. ભાજપ, કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી આ વખતે ગોપાલ ઇટાલિયા બહારથી આવ્યા છે, ખ્યાલ છે? તો શું કહેશો એના વિશે? કહેતા હોય કે આવ્યા છે, મેં તો નથી જોયા. નહીં જો, અહીંયા નહીં આવ્યા? આવ્યા હતા પણ અમે હાજર ન હોય. બરાબર. તો કિરીટ પટેલ ભાજપના ઉમેદવાર છે, આવ્યા હતા? એ તો હોય જ અહીંયા. એમનું કામ કેવું છે? એ હાર ઊંચું છે, સારું કામ છે. અન્ય પણ કેટલાક લોકો સાથે વાત કરીશું. શું નામ કાકા આપનું? કેશુભાઈ રાઘવભાઈ. આપ અહીંના રહેવાસી? હા. શું લાગે છે આ વખતે ચૂંટણીનો મિજાજ શું લાગે છે? ગોપાલભાઈ. ગોપાલભાઈ જીતશે. કેમ ગોપાલભાઈ જીતશે, શું કારણ? ભાઈ એ જ જીતે ને યાર. શું કારણ? કારણ આખો એરિયો લાગી ગયો. સાચો માણસ છે. શું નામ તમારું? શું નામ કાકા? બનુભાઈ. તમને શું લાગે છે કોણ જીતશે આ વખતે? મને એ જ લાગે ને, ગોપાલભાઈ. હા. શું કારણ એનું? સામે કિરીટભાઈ હતા, કિરીટભાઈ કે બધા કહે છે કે બહુ કામ કરે છે ખેડૂતોના. એને કાંઈક ઓલી સહકારીઓ મંડળીઓ ગાદામાં નાખ્યું ને એટલે માણસ. શું કહો છો? શું નામ આપનું? દત્તીભાઈ. કિરીટભાઈને 5 વર્ષ જે ઓળખે બધા, અને ગોપાલભાઈને ઓળખા છે અત્યારે આઈને ઓળખ્યા. હા, એટલે નવા ઓળખા હોય એને જ સહાય કરે ને એમ. નવા લોકો એને ચાન્સ આપવો જોઈએ. બરોબર. ગોપાલભાઈનું કામ કેવું છે? અહીંયા આવ્યા હતા કે? હવે કામ તો જો હજી તો શું છે, એ પહેલા વહેલા છે. બરોબર. આવે કામ કરે ત્યાર પછી એના વખાણ થાય. આગળ તો આ ન પડે કે. ગોપાલભાઈ એવું કહે છે કે અત્યાર સુધીમાં આ વિસ્તાર છે વિકાસથી વંચિત રહી ગયો હતો અને અહીંના જે ઉમેદવારો છે એ ચૂંટાઈ જાય અને પછી ભાજપમાં જોડાઈ જાય છે. પણ હું એક મજબૂત અવાજ ઉઠાવીશ અને તમારો અવાજ વિધાનસભામાં પહોંચાડીશ, એટલે કે અહીંના જે પ્રશ્નો છે એ હું ત્યાં રજૂ કરીશ. શું કહેશો? એને અટણે જે પ્રશ્ન બધા કર્યા છે ખેડૂત માટેના, બધા જે મંડળીઓના ગાતેક જે કાંઈ છે એ પ્રશ્ન બધા એના સાચા છે એના હિસાબે એને મતદાન થયું છે. એના હિસાબે એ આવે એવું લાગે છે. એના હિસાબે બધાનું ધારણા એવી છે કે લોકો લગભગ એમાં જ બધા આવેલા છે. અને અહીંયા કંઈક 2 કેન્દ્ર પર બોગસ વોટિંગની વાત હતી. હવે એ બોગસ તો અહીં નથી થયું. અહીંયા નથી થયું, બીજા કોઈ કેન્દ્ર પર. બીજે ક્યાંય થયું હોય તો ભલે. આમ વાઘણિયાનું ત્યાંનું આમ વાત થતી હતી, સાંજે સમાચારમાં હતું. એની પેટા ચૂંટણી પણ ફરી આવતીકાલે ફરીવાર એ થઈ ગઈ ને, કાલે થઈ ગઈ ને, ગઈકાલે થઈ હતી. હા. અન્ય કેટલાક લોકો સાથે વાત કરીશું. શું નામ કાકા આપનું? નહીં. બીજા અન્ય લોકો સાથે વાત કરીશું. શું નામ કાકા આપનું? નહીં ભાઈ બોલતા. તમારું શું નામ? હરેશભાઈ ભૂરાભાઈ મકવાણા. ક્યાં તમે રહો છો? રાવણી કુબા. શું લાગે છે આ વખતે ચૂંટણીમાં? હવે ચૂંટણીમાં તો બેનું 50% લાગે. બેવનું 50-50 એમ ને, એટલે રસાકસી ભરેલો મુકાબલો રહે. કશી કરેલું છે. શું કારણ એનું? હા, બે વિદ્વાન હોય ને આમાં. કિરીટભાઈ આવ્યા છે ને ઓલાભાઈ આવ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા એટલે બે ને અડધું કરીએ તો ઉપાધિ નહીં ને. બહુ રહ્યા બધું ચૂંટણીનું સારું છે. તો તમારા ગામમાં રાવણીકુવા ગામ છે, એમાં સમસ્યા શું છે એવી કોઈ? કાંઈ સમસ્યા નથી. આ બધા બેઠા વાહવા જેવું બધું સુખી ગામ છે, મોજ છે એમ ને? મોજ ખાઈ પીને કરે. પણ
ઉમેદવાર તો કાકા કોઈ એક જ જીતશે તો તમને શું લાગે છે હવે આમાં તો કોણ આવે જેના કેસમાં તો એ આવે ભાઈ. કસાકસી ભરેલો મુકાબલો રહેશે એમ ને હા બે તે હરખું 50%. કિરીટભાઈનું કામ કેવું છે શરદભાઈનું કામ એ સારું છે. અને ગોપાલભાઈનું ગોપાલભાઈનું સારું. ગોપાલભાઈને તો હવે વણ જ જોયા આ ચૂંટણીથી. ગોપાલભાઈને આ વખતે ચૂંટણીમાં જોયા પણ એક યુવા ઉમેદવાર છે તેના લીધે તેમનું કામ સારું હોઈ શકે છે અને તેમણે જે વાતો કરી છે તે હવે જો ચૂંટાય અને ભવિષ્યમાં તે અવાજ ઉઠાડે તો સાચું કહેવાય તેવું અહીંના સ્થાનિકો કહી રહ્યા છે. તો ઘર કે રીતે ગોપાલભાઈ ધ્યાન દે ને તો આવતી વીકે એનો વારો પાછો આવશે. એટલે આ વખતે એક મોકો અપાય એમને મોકો આપવામાં છે આજકાલ તો. એક મોકો આપ્યા પછી એમનું કામ ખબર પડે કેવું છે. હા ભાઈ એ કેવું કામ કરે છે પછી ખબર પડે. બીજી વાત કરીએ તો કાકા વર્ષોથી ગુજરાતમાં ભાજપની સરકાર છે પણ વિસાવદરે કેવું છે જે છેલ્લા 18 વર્ષથી ભાજપની સરકાર બની નથી તેનું શું કારણ છે ઊંધો જ હાલે ભાઈ. વિસાવદર તાલુકો છે ને ઊંધો જ હાલે. એ જુનાગઢ જિલ્લા સામા પવન સામા પવન હાલે. એ કે આપણે તરી કેમ થાય છે આવું છે બધું. બીજી અહીંયા શું સમસ્યા છે વિસાવદરની મુખ્યત્વે વાત કરો તો ગામની તો નહીં પણ વિસાવદર આના ધારાસભ્ય હતા એ કાંઈ કામ ન કરી શકે તો બહારના તો હવે જે કરે એ હાસું. કારણ કે જે ભૂપત ભાયાણી હતા તે ચૂંટણી જીતી અને એના સુટાડ્યા. એ ભૂપત ભાયાણી 100 મહિના વહી ગયા ભાજપમાં. હર્ષદભાઈ વહી ગયા ભાજપમાં. બરાબર. હવે ગોપાલભાઈ ઇટાલિયા છે જો એ છૂટાય અને કામ કરે પબ્લિકના તો આવતી ચૂંટણી એનો વારો આવે. નકર પછી એનું 1.5 વર્ષ પછી એનું પાનું કપાઈ જાય. બરાબર. કારણ કે આ ટૂંકા સમય માટેની ચૂંટણી છે 2027 વિધાનસભાની ચૂંટણી તો થવાની જ છે તો વિસાવદર માટે એક મોકો કહી શકાય કે આ 1.5 વર્ષ માટે કોણ શું કામ કેવું કામ. હા 1.5 વર્ષ માટે એના માટે મોકો છે. જો કામ કરે તો આવતી વીકે પાછો એનો વારો આવે. નકર પછી એ ફેંકાઈ જાય ભૂપતભાઈ ઘોડે. આવું છે બધું. તો આ અહીંના સ્થાનિકો હતા. રાવણી કુબા આ ગામ છે ત્યાંના સ્થાનિકો કહી રહ્યા છે કે ગોપાલભાઈને એક મોકો આપીએ અને ત્યારબાદ એમણે જે વાતો કરી છે જો એ યથાર્થ એમની સાચી પડે અને કામ કરે તો 2027માં અમે ફરીથી ચૂંટી લાવીશું. કારણ કે અહીંની મુખ્ય સમસ્યા એ છે કે અહીંયાથી જે ધારાસભ્ય ચૂંટાય છે તે ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જાય છે કાં તો પાર્ટી બદલી નાખે છે. અગાઉ હર્ષદ રીબડિયા જીત્યા હતા. તે જીત્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારબાદ છેલ્લી ચૂંટણીમાં પણ જે ધારાસભ્ય હતા ભૂપત ભાયાણી તે પણ જીત્યા બાદ ભાજપમાં જોડાઈ ગયા. તો આ વખતે લોકોનું કહેવું છે કે ગોપાલ ઇટાલિયાને એક મોકો આપવામાં આવે કારણ કે તે એક મજબૂત યુવા ઉમેદવાર છે અને જીતે ત્યારબાદ એમની કામગીરી ખબર પડશે. તો આવા જ વિડીયો માટે આપ ગુજરાત તક સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.